તો કોંગ્રેસના નારાજ ધારાસભ્ય કિરીટ પટેલ દંડકનું પદ છોડે તેવી શક્યતા. આજ સાંજ સુધીમાં કિરીટ પટેલ દંડક પદેથી રાજીનામું આપે તેવી શક્યતા. તો આ મહત્વપૂર્ણ અપડેટ, મહત્વપૂર્ણ સમાચાર. તો કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે ધારાસભ્ય કિરીટ પટેલ અને દંડકનું પદ તેઓ છોડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે અને આજ સાંજ સુધીમાં એ અપડેટ મળી શકે છે. કિરીટ પટેલ દંડક પદેથી રાજીનામું આપી શકે છે. થોડા સમયથી તેઓ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે એવી પણ વાતો ચાલી રહી છે અને આજ સાંજ સુધીમાં કદાચ તેઓ એ પદેથી રાજીનામું આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય કિરીટ પટેલ દંડકનું પદ છોડે તેવી પૂરેપૂરી શક્યતા. શું મહત્વપૂર્ણ અપડેટ? બિલકુલથી મક્કમ છે. ખાસ દંડક પદેથી રાજીનામું આપવા માટે પક્ષથી નારાજ છે અને પક્ષની અંદર જ તેમને રાજીનામું જે છે ત્યાં સોંપવાનું હોય છે. અત્યારે તેઓ ગાંધીનગર પહોંચ્યા છે. ખાસ જે પક્ષની અંદર જે જૂથવાદ છે તેને લઈને તેમને પોતાની નારાજગી થોડા દિવસ પહેલા જ જે છે તે જાહેરમાં વ્યક્ત કરી હતી અને તેનાથી નારાજ થઈને પોતાનું પક્ષનું જે દંડક, કારણ કે વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષના દંડક તરીકે તેઓની નિમણૂક થઈ હતી અને તેમને તેનાથી રાજીનામું આપવા માટે મક્કમતા દર્શાવી છે અને તૈયારી પણ બતાવી છે. જોકે પક્ષમાં જઈને આ રાજીનામું ક્યારે સોંપે છે તે જોવાનું રહેશે. પક્ષ તરફથી પણ તેમને મનાવવાના પ્રયાસો થશે, કારણ કે જે ઘણા જે ધારાસભ્યો છે કોંગ્રેસ પક્ષના તેની અંદરથી કિરીટ પટેલ જે ઉત્તર ગુજરાતથી આવે છે તેમની નારાજગી જે છે તે કોંગ્રેસને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નુકસાન કરી શકે છે અને તેને લઈને જે જૂથવાદનો જે પ્રશ્ન તેમને ઉપસ્થિત કર્યો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. પક્ષ તરફથી મનાવવાના પ્રયાસો જે છે તે પણ શરૂ કરવામાં આવશે. અત્યારે જન આક્રોશ રેલી કોંગ્રેસની ચાલી રહી છે, તેની વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષની અંદર જે સ્થિતિ છે તેનું નિદર્શન જે છે ચોક્કસથી આ ક્યાંક ને ક્યાંક આ તેમનું રાજીનામાની સ્થિતિ છે તે બતાવી રહ્યું છે. હવે પછી ક્યારે રાજીનામું આપે છે તે જોવાનું રહેશે. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ઘણી બધી એવી બાબતો છે કે જેના કારણે ધારાસભ્ય કિરીટ પટેલ એ નારાજ ચાલી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સામે તેમણે આકરા પ્રહારો કર્યા. સાથે કોંગ્રેસના કેટલાક નેતાઓને કિરીટ પટેલે ફૂટેલી તોપ ગણાવી છે. ફૂટેલી તોપોને પ્રોત્સાહન અપાય છે. તેમણે પાટણમાં મેથી પાક ચખાડવામાં આવે તો નવાઈ નહીં તેવું પણ તેમણે એ ભય વ્યક્ત કર્યો છે. સાથે જ કિરીટ પટેલની કેટલાક નેતાઓએ નામ લીધા વગર ખુલ્લી ધમકી પણ આપી ન હોવાની પણ વારંવારની તેમની એ ફરિયાદ રહી છે અને આ સાથે પણ ઘણા બધા સવાલો છે. કોંગ્રેસ હંમેશા જૂથવાદના કારણે હારી છે તેવા પણ તેમણે આકરા પ્રહાર કોંગ્રેસ પર કર્યા છે. છેલ્લા ઘણા સમયથી પાટણ જિલ્લાની અંદર જે રીતે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરોને એક બાજુ મૂકી અને કોંગ્રેસની જે ફૂટેલી તોપો છે એ લોકોને પ્રાધાન્ય આપી અને ચૂંટાયેલા ધારાસભ્યો કે એક્સ જે હારેલા ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય, જિલ્લા પ્રમુખની સેન્સ લીધા સિવાય જે રીતે આડેધડ નિમણૂકો કરી દેવામાં આવે છે. રાહુલજીની જ્યારે સભા હતી અને ત્યારે રાહુલજીએ કહ્યું હતું કે હવે કોંગ્રેસનો જિલ્લાનો પ્રમુખ એ સર્વે સર્વા હશે. જિલ્લાના પ્રમુખને પણ ખબર ના હોય, તાલુકાના પ્રમુખને પણ ખબર ના હોય અને જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે એવા લોકોના ઇશારે જો નિમણૂકો આપી દેવામાં આવતી હોય તો ખરેખર જે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો છે એ નારાજ થયા છે અને નારાજગીનું પરિણામ આજે પાટણ જિલ્લા કાર્યાલય ખાતે દેખાયું છે. કાર્યકરો બહુ ગુસ્સામાં છે. આજે તો કદાચ તાળાબંધી કરી આગામી સમયમાં ઉગ્ર વિરોધ થાય કે કાચ ફોડવામાં આવે કે આવી જે ફૂટેલી તોપોને જે પ્રોત્સાહન આપે છે એવા લોકોને પાટણની અંદર મેથી પાક પણ ચખાડવામાં આવે તો નવાઈ નથી. તો આ ગઈકાલે તેમની પ્રતિક્રિયા સામે આવી હતી અને સાથે સાથે ત્યાં પાટણ કોંગ્રેસમાં કેટલો જૂથવાદ ચાલી રહ્યો છે, કેટલી હેરાનગતિ છે, કેવી રીતે અવગણના કરવામાં આવી રહી છે, આ તમામ બાબતે તેમણે પોતાની પ્રતિક્રિયામાં સ્પષ્ટતા આપી છે કે જિલ્લામાં કેવી રીતે કોંગ્રેસ કામ કરી રહી છે અને સાથે જ એવો પણ આક્ષેપ કર્યો કે સાચા જે કાર્યકરો છે એ સાચા કાર્યકર્તાઓની તો કદર નથી કરવામાં આવતી.